માનની આપણા વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ને ત્યારે વિકાસ નામનો દીકરો જન્મો ગાંધીનગર સચિવાલયમાં. તે એની આજુબાજુમાં રોડ બન્યા, દીકરાને કોઈ બારો જ ન કાઢ્યો મારા વાલીડા. આ સરપંચને 3 લાખની ભૂગર ગટર જોતી હોય ને, રાજદૂતમાં ધોરા ધુમાડા કઢવીને કે કોઈ ફોન ન ઉપાડે મારા હાડા. આ એકય ધારાસભ્ય, સરપંચના સત્તાધારી ધારાસભ્ય ફોન નથી ઉપાડતા. પણ હું તમારા આશીર્વાદથી કંઈક અલગ છું, હું એને દોડવું છું. હોશે હોશે તમે મેં મારા ગઈઢાવે 32 વર્ષથી આ શાસનમાં બેહાર્યા. પેલા હાજી કીધું વિકાસ તમારો મોટો નથી થયો, હાલવાય નથી કહો. બોલો ઘોડિયામાં વિકાસના નામે રાજકારણ કર્યું, ધર્મના નામે રાજકારણ કર્યું, જ્ઞાતિના નામે રાજકારણ કર્યું. બધી જગ્યાએ આપણને બજાડવાની કોશિશ કરી છે. નક્કર કામો કોઈ દી નથી કર્યા. જાઓ તમે ગામડાની માલિકો જઈને ચેક કરો. 3 લાખની ભૂગર ગટર હાથુથી 3 વર્ષ ધક્કા સરપંચને ખવડાવે ભલામણા. આ સરકારને ખબર પડી જવી જોઈએ. નાલી ફરવા જવું હોય એમ તમે આ બેનોને માતાને કહો ને એટલે ઠેલા અને બધું ગોઠવતા 8 દી વ્યા જાય. કેટલા? બાકી રિહામણું કાઢે ને એટલે 15 મિનિટમાં ઠેલો ભરી આપણા લુગડા ભેગા નાખી દે. કીધું આ લેંઘા તો મૂકતા જાઓ. આટલી તત્પરતા તમારે હાચા માણાને મત દેવાની હોવી જોઈએ. હા, એક કટાક્ષ કરું છું. અને ભાઈ હું તો જો ઘેરામાં ઘા કરવા વાળો માણસ છું. આ સરકારનું કામ કેવું છે, હું સરપંચ છું એટલે કહી દઉં. એક બેનના ઘરવાળા મનોજભાઈ ગુજરી ગયા, એટલે વિધવા સહાય મળે છે ને. ગુજરાતની સરકાર વિધવા સહાય આપે છે. હા પાડો, આપે છે. કેટલા આપે છે ખબર છે? 1250 રૂપિયા. મસ્કરી ન કરી કહેવાય. 1250માં 1 મહિનાનું ચા પાણી ન થાય. તો એ બેન દીકરીને ઘર કેમ હાકવું? નાના બચલા હોય. એટલે એક બેન વિધવા સહાયનું ફોર્મ ભરવા જતા હતા ને, તો બીજી બેન એને ભેગી થઈ ગઈ. એ કે ક્યાં જાસ? એ કે વિધવા સાંભળજો, મજા આવશે. વિધવા સહાયનું કે ફોર્મ ભરવા જાઉં છું, તમારા ભાઈ ગુજરી ગયા ને 1.5 વર્ષ થયું. કાંઈ વાંધો નહીં, મારે આવું ભેગું. તો એ તાલુકામાં ગયા, એના ઘરવાળા બીમાર હતા. તાલુકામાં જઈને કીધું કે તું તારું કાં ફોર્મ ભરાય? તારે જ કે મારા ભાઈ ઘીરે બેઠા છે ને. એ કે ડોક્ટરે કીધું બેન 1.5 વર્ષ પછી ગુજરી જવાના. તો કે આટલું બધું વહેલું કાં ભરાય? એ કે આ સરકાર રહીને એ વિધવા સહાય જ 2 વર્ષ પછી પાસ કરે છે. તા તમારા ભાઈ જાય તા કે ભેગું ભેગું ચાલુ થઈ જાય ને. આ બહુ સમજવા જેવી વાત છે. તમે વિચાર કરો, આપણે ગાયને શું કહી? દોસ્તી બોલો મારો બાપ. ગાયને શું કહી? આપણે ગાયને માતા કહી. અને આ ધરતીએ, આ મોરબીએ 11/8/1979 ના દિવસે બરોબર બોર તોય થતી, હું ભૂલતો ન હોય તો, દીકરીઓ આંટો દેવા આવી હતી માવતરના ઘરે હાઈતમ કરવા, અને વવારું બધી ગયા હતા. મોરબીની માલિકો ગાયનું પૂજન થતું હતું. મચ્છુ ડેમ તૂટ્યો તો, તારા થઈ ગયું હતું મોરબી. પણ આ ખમીરવંતી જનતાને લાખ લાખ વંદન કરું છું. આજ સૌરાષ્ટ્રમાં પહેલા નંબરે મોરબી ઊભું છે ભલામણા. આ સાહસ તમે કર્યો છે, આ વિકાસ તમે કર્યો છે. કોઈ સરકારનો આમાં રોલ નથી. કોઈ આઝાદી પછીની કોઈ સરકારનો, માફ કરજો, હું કોઈ સરકારના સમર્થનમાં નથી અને વિરોધમાં નથી. આ તમે ખુદે જાતે ઊભા થયા છો. એટલે કહેવાનું એ હતું કે ગાય અને ગવત્રી માટે તમે જોઈ લ્યો, હળવદની બાજુની અંદર મનોજભાઈ, માતાવદરના પાદરથી ઘૂંઘણ લઈ લ્યો, મોટા ભેલા લઈ લ્યો, નાની બરાર, મોટી બરાર, અનેક પાડિયાઓ છે. જોયા છે ને બધાય? જોયા છે? શેના માટે પાડિયા થયા હતા કોઈએ પૂછ્યું? અરે એક ગાય અને એક દીકરીની ઇજ્જત માટે ભલામણા કાયા કુરબાન કરીને લીલુડા માથા અહીંયા મસ્તક હોમી દે. એ ધરતીના તમે વારસદાર છો. તો આ સરકારનું તમારી પાસે શું આવે ભલામણા? જેને તમે માં કહો છો, જે ગાને, એના કતલખાનાની રોજ આ લોકો મંજૂરીઓ આપે છે. હાય હાય હાય, તમારું નખોદ જાય. તમે જેને માં કહો ને કાપવા મોકલો સાલાવન, પાછા એવું ગૌરવ લે કે વી આર 2nd નંબર ઇન ધ ઇન્ડિયા ફોર ધ બીફ એક્સપોર્ટ. અમે ગાયના ગૌવંશના માંસનું એક્સપોર્ટ કરવામાં 2જા નંબરે છે. હાય 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 ભલામણા. તમને કઈ થતું નથી આ બોલતા? યુવાનોને વંદન કરું છું. યુવાનો બેઠા છે. જંતર મંતરની માલિકો ભેગા થયા હતા, તે અમારો ધંધો ભાંગ્યો. સાહેબે વિડીયો ઉતાર્યા. બોલો આમ કરીને. બહેનો, મિત્રો, સાથીઓ, સાંભળજો. એકતાની તાકાત એવી છે કે હારી હારી સલ્તનતોના પાયા હલાવી નાખે. આ તમને સરદાર પટેલ જો અહીંયા મૂર્તિ છે ને, આ કોઈ જેવી તેવી હસ્તી નથી. મારા બાપ આ સમગ્ર ભારતના નેતા હતા, ખાલી પાટીદારના મને કયો તો? બોલો, સમગ્ર ભારતના હતા કે પાટીદારના? અને પોતે 18 વર્ષના હતા કે પાટીદારના? ત્યાં પુત્ર એને બિહાર કાનો મૂક્યું? સમજાણી વાત? ન સમજાણી, ઉપરથી ગયું. તમારા પાટીદાર સમાજનો ગુજરાતની અંદર ખૂબ સારો દબદબો છે. તમને હાથમાં રાખવા માટે આ કામ કર્યું હતું. આ જગ્યાએ દાખલા તરીકે અમારા આહિરના 2 કરોડ વોટ હોત તો તમે માનો છો ત્યાં શેનું પુત્ર હોત? બોલો તો. દેવાયત બાપા બોજરનું પુત્ર હોત. શાબાશ.
આપણો ઉપયોગ જ થયો ભલામણા. અને આપણને એમ થયું. અને બીજું હું તો વિનંતી કરું છું દરેક સમાજને, જ્યારે ચૂંટણી આવશે ને તે આપણી જ્ઞાતિના 5 આગેવાનને કોઈ પણ રીતે બાય ધ પીપલ, સમજો ને, આમાં તો બેનું બધા સમજે, બકાલું લેવા જતા હોય. હા, કોઈ પણ રીતે આપણા સમાજના કોઈ આગેવાન હોય, શ્રેષ્ઠી હોય ને પોતા બાજુ કરી લેવાના, અહીંયા સ્ટેજ ઉપર બેહાડી દેવાના. એટલે પાટીદારના 5 નેતા બેઠા, પાટીદારને એમ થાય બાપો બાપો, અમારા આયરના 5 નેતા બેઠા કે બાપો બાપો. આપણા આગેવાનોને આ વખતે કહી દેજો મોટા મોટ કે જેથી અમારા પેટમાં પાટા મારવા માટે આ ગુજરાતની સરકારે કંપની અદાણીનો સાથ આપ્યો તો તેથી તમે આગેવાન બધા ક્યાં ગયા હતા? તમને પેટમાં બૈરું હોય તેથી આવવાનું હોય. ચૂંટણીમાંથી આવે ને ગરવાનું છે, તમારીથી તમને આહવાન કરું છું. અને હજી આ આપણું ગાંધી ચિંધ્યો માર્ગ છે, રાજભાઈ કીધું એમ. પણ ભારતમાં એક બીજા મહાન નેતાથી યાદ કરાવી દઉં, સુભાષચંદ્ર બોઝ. આને ઈ પણ કહેવા દો કે ગાંધી ચિંધ્યા માર્ગે જો તમે હરખા રસ્તે નહીં હાલો તો સુભાષચંદ્ર બોઝને અમે સાંભળેલા છે ને વાંચેલા છો, મારો બાપલિયો. હા, જેની લાકડી એની જ ભેંસ. પછી અમારી માતાઓ બહેનોની સામે કોઈ ભલામણા ગામની અંદર કોઈ એવો અપશબ્દ બોલી જાય ને સહન ન થાય. અને તમે અમારી બહેનો દીકરીઓના વાહામાં મન ફાવે એવા ધોકા મારો. બગીચો તમારા બાપુજીનો થઈ ગયા કે નહીં? 94,000 સ્કૂલો બંધ કરી દીધી ગામડામાં. કેટલી? હમણાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું ને એને જ રાજ્યસભામાં જવાબ આપ્યો કે 94,000 શાળાઓ બંધ થઈ. અને ઉત્તર પ્રદેશમાં એમાં 25,000 નવા દારૂ પીવાના બાર ખોલવામાં આવ્યા. જે વગાડો તાલી એના માટે. સાંભળજો, આ લોકોને તમે જાગૃત મતદાર નથી જોતા. 85 કરોડ ગરીબ માણસોને આ લોકો રાશનમાં અનાજ આપે છે. એનો મતલબ તો એવો કે 85 કરોડ તો ગરીબ જ છે. રાશન તમને આપે છે. આને જીવતો મતદાર જોઈશે બૂથ સુધી પૂગવા માટે. જાગૃત નથી જોતો. મારા બાપ જાગૃત થાવ. જરૂર છે જાગૃતિની સમાજની માલિકો. નાયત જાતના વાળા ભૂલી જાઓ. આ નાયત જાતના વાળાએ 75 વર્ષ મારા તમારા પાણીમાં કાઢી નાખ્યા. મને એમ હોય કે મારો આયરનો દીકરો ધારાસભ્ય હોય તો સારું. પાટીદાર સમાજને એમ હોય પાટીદારનો દીકરો ધારાસભ્ય સંસદ હોય તો સારું. દલિત સમાજને એમ હોય અમારો દીકરો કોઈ ધારાસભ્ય મિનિસ્ટર હોય તો સારું. પણ મારી એક ચોખ્ખી સટ વાત સાંભળી લીધો, તમારી જ્ઞાતિનો ધારાસભ્ય બંધારણથી બાઈને જો તમને કાંઈ ફૂંક મારી દેવાનું નથી. એટલે એની વાતમાં આવવાનું નથી. અને ઘણા ગામના લોકોએ મારો વિડીયો જોઈને ચાલુ કરી દીધું છે. ગામડે ગામડે બેનર માર્યા છે ને હજી હું કહું છું ઘટે છે મારો બેનર. અમારા ગામની અંદર સત્તાધારી પાર્ટીએ જેને ખેડૂતને, મહિલાઓને, ગરીબોને, વિદ્યાર્થીઓને હેરાનગતિ કરી છે ને એને એક પણ ને મત માંગવા આવવાનો અધિકાર નથી. મારો બેનર. તમે કેનાથી દબાવ છો? શા માટે તમને મૂંઝવી દેવામાં આવે છે? વસ્તુ તો એક છે ને કે ભાઈ આપણે 1,000-2,000 માણા ભેગા થયા, આપણાથી શું થાય? સાંભળજો, રાકેશ ટિકટ એક હિન્દી મેં આપકો બતાતા હું. બહુ જ ટૂંકો શેર છે. આપણે બધા હિન્દી સમજી છીએ પાછા, કારણ કે સાસ બહુવારી સિરિયલ જોઈ છે, ઉલટા ચશ્મા જોઈ છે, એટલે હિન્દી તો આપણા લોહીમાં કરી ગયું પાછું. એટલે એમાં એક શેર છે. રાકેશજીની આવ્યા છે ને, પણ થોડીક વાર પછી લઈ. આપણે કહેવાનો ભાવાર્થી છે. તમને હું કહું, જ્યાં જ્યાં તમારી જરૂર પડશે એટલે તમારા જ્ઞાતિના આગેવાનોને મોર બેહાડીને કેમ મત કવર કરવા એ આ લોકોને આવડે છે. તમને વિભાજિત કેમ કરવા એ આવડે છે. પણ મેં કીધું ને, પાટીદારના મત માટેથી પાટીદાર આઈને કેમ રમી લઈએ, આહિર સમાજના મત માટે આહિર સમાજ આઈને કેમ રમી લઈએ. પછી કોઈ દી આ ડોકાતા નથી હોય એકય ધારાસભ્ય. આપણા અહીંયા ધારાસભ્ય કેટલી વખત ચૂંટાણા? 6 વખત. અચ્છા, જોરથી બોલો, 6 વખત. અટાણે અહીંયા હનુમાન બાપાનું નામ લઈને બેહાય કે ઘીરે રેવાય? એમને ગદા લઈને અહીંયા વ્યાજાય. 116 ધારાસભ્યો. તમે કલ્પના તો કરો. એના સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે કે અમે ખાતેદાર ખેડૂતના દીકરા છે. અરે તમારી ખાનદાની મરી ગઈ ભલામણા. તમે જન્મ લઈને જન્મ લઈ જવો. બાકી 116 જણા રાજીનામુનો કાગળ લઈને ખાલી ગવર્નરના બંગલે પોગી જાય ને એટલે ભૂપેન્દ્રભાઈ પટેલની આખી કેબિનેટને દોડીને આવવું પડે. પણ એ તો આપણામાં છે નહીં. હવે જે સત્તા ભૂખ્યા છે એ કોઈ દી તમારું સાંભળવા આવવાના છે? એને રોટલા શેકી લેવા છે. ચૂંટણી આવશે, આપણા ઘરના વડીલોને જે કાંઈ જે રીતે સમજાવવું હોય બધું કરશે. મારું કહેવાનું તમને મારો બાપે કેટલું છે કે આ ઈ ધરા છે, આ ઈ ભોમ છે કે જેને જગતને કેમ બેઠું થવાય ને મોરબી આખા ગુજરાતને શીખવાડ્યું મારા બાપ. બેઠું કેમ થવાય. એટલે મારી આપ બધાને વારે વારે વિનંતી છે. બાપુ 1 મિનિટ. આ ઈ કાર્ડ નહીં સમય આવીને ઉભો રહી ગયો તમારી મારી સામે. વાર કરે છો કોઈ ધ્યાન રાખજો. ધણી રાજા સાઈમાં કહેવામાં આવતું હતું
ત્યારે રાજા મહારાજાઓ પોતાના ખજાના દુષ્કાળની માલિકો ખુલ્લા મૂકી દેતા હતા, એવા પણ દાખલા છે ભલામણા. બાદ ન રાખતા, અને જરૂર પડે ને મારો બાપલિયો ચોકડી માથે ટિફિન લઈને વ્યાજી જો, રસ્તો ચક્કાજામ કરી દેજો, રેલો ઠેઠ ગાંધીનગર આવશે. તમે બંધ કરાવો એટલે રાજકોટમાં આવવાના 4 રોડ મુનાભાઈ બંધ કરાવી દે જનતાનો સાથ લઈને. મારો બાપ આ વિશ્વાસ તમને દેવા આવ્યો છું. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થી લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધીના સંદર્ભમાં સાથે સરકારની કામગીરી પર ટકોર કરવામાં આવી છે. આજે વાત કરવી છે એક એવા મુદ્દાની જ્યાં મોરબીની કિસાન મહાસભામાં ભાજપ સરકાર સામે એક એવો આકરો પ્રહાર કરવામાં આવ્યો કે રાજકીય ચર્ચા ગરમાઈ ગઈ છે. મોરબીના સરપંચે ભાજપના લાંબા શાસન, વિકાસના દાવા અને સરકારની કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા છે. અને સૌથી મોટો કટાક્ષ હતો કે વિકાસ નામનો દીકરો ગાંધીનગર સચિવાલયમાં જન્મ્યો પણ તેને બહાર ગામડા સુધી કાઢવામાં આવ્યો નથી. તો શું ખરેખર સરકારનો વિકાસ સચિવાલયની આસપાસ જ અટકી ગયો છે? કારણ કે ગાંધીનગર સચિવાલયમાં વિકાસ નામનો દીકરો જન્મ્યો હોવાથી તેમ લાગે છે કે એની આજુબાજુમાં રોડ બની ગયા છે, સુવિધાઓ આવી ગઈ છે, પરંતુ આ વિકાસ દીકરાઓને ગામડા તરફ બહાર કાઢવામાં આવ્યો જ નથી. આ કટાક્ષનો સીધો અર્થ એવો છે કે સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો હજુ પણ મૂળભૂત પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. સભામાં ભાજપના લાંબા શાસનકાળનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને સાથે સાથે મોદી સાહેબને સંબોધીને એ પણ કહેવામાં આવ્યું છે કે હે સાહેબ, આ વિકાસ મારા ખેડૂતો સુધી ક્યારે પહોંચશે? વિકાસના નામે તમે રાજકારણ કરો છો. હવે આ આક્ષેપ સાચો છે કે ખોટો તેનો નિર્ણય જનતાને કરવાનો છે, પરંતુ રાજકારણમાં સૌથી મહત્વની બાબત એ છે કે સરકાર પોતાના કામોનો હિસાબ આપે અને વિરોધ પક્ષે પોતાના સવાલો રજૂ કરે. એક તરફ સરકારના વિકાસનો કામો ગણાવશે, બીજી તરફ વિરોધ કરનારાઓ કહેશે જમીન પર હજુ ઘણું કામ બાકી છે. આ બંને વચ્ચે આખરે જનતાનો મત સૌથી મહત્વનો રહેશે. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ ઉલ્લેખ કર્યો છે અને ભૂપેન્દ્ર પટેલને કહ્યું છે કે અમે તમને દોડતા કરી દઈશું. સભા દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઉલ્લેખ કર્યો છે અને મુદ્દો હતો એ કે ગુજરાતમાં લાંબા સમયથી ભાજપનું શાસન રહ્યું છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, તો પછી વિકાસની જવાબદારી કોની? જો સરકાર વિકાસને પોતાની મોટી સિદ્ધિ ગણાવે છે તો વિરોધ કરનારાઓનો સવાલ પણ એ છે કે આ વિકાસ સામાન્ય માણસના જીવનમાં કેટલો દેખાય છે? મોરબીની કિસાન મહાસભામાંથી ભાજપ સરકાર સામે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. એક તરફ સરકાર કહે છે વિકાસ થયો છે અને બીજી તરફ સભામાં અવાજ આવ્યો છે કે વિકાસ થયો છે પરંતુ ગામડા સુધી કેમ નથી પહોંચ્યો? એક તરફ સરકાર પોતાના કામો ગણાવે છે, બીજી તરફ ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો ઉઠાવનારા લોકો સરકારને ઘેરે છે. મોરબીની આ કિસાન મહાસભામાંથી થયેલી ટકોર આગામી રાજકીય ચર્ચામાં કેટલો મુદ્દો બને છે તે જોવાનું રહેશે. તમને શું લાગે છે? તમારા મંતવ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.